અલ્કોહોલ ફિનોલ ઇથરના નેક્સ્ટ 10 ક્વેશ્ચન આપણે જોવા જઈ રહ્યા છીએ, બરોબર? જેને મિથાઇલ સેલિસિલેટ જ ખબર ના હોય, શું અહીંયા આયુપીએસસી कर लेવાનું, શું सिग्मा અને पाई बंद कर लेવાનું, और फिर भी बच्चे गलत करके आते हैं। अब इससे इजी पेपर तो क्या ही बनाएगा इंसान। यानी જેટલા મોલ H2 ના છે એના કરતા બમણા મોલ કોના હશે? આલ્કોહોલ. અને આલ્કોહોલ તો બમણું જ જોઈએ ને યાર. આ અલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી હોય तो ज सामे ईथर बनावाना, बाकी ईथर नहीं बनावाना। एसिड को बेस पसंद है तो ये बेस है, ये बेस का काम करेगा, केंद्रानुरागी का काम नहीं करेगा। याद राखवानुं छे अल्काइल हेलाइड कया डिग्री होवुं जोईए तो ज ईथर बनशे। फॉर्मेल्डिहाइड साथे 1 डिग्री अल्कोहोल, फॉर्मेल्डिहाइड सिवायना कोई पण अल्डिहाइड साथे 2 डिग्री अल्कोहोल और कीटोन आवी जाए तो 3 डिग्री अल्कोहोल। चलो अल्कोहोल फिनोल इथरना नेक्स्ट 10 क्वेश्चन આપણે જોવા જઈ રહ્યા છીએ, બરોબર? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, ધ્યાનથી સમજવાનું છે। ક્વેશ્ચન નંબર 11, કયો સંયોજન સોડિયમ હાઇપોઆયોડાઇટ સાથે પીળા રંગના અવક્ષેપ આપે છે? પીળો રંગનો અવક્ષેપ મળે એટલે આ કઈ કસોટી ખબર હે? આયોડોફોર્મ. આયોડોફોર્મ કસોટીમાં પ્રક્રિયક કોણ હોય છે એ ખ્યાલ છે? આયોડોફોર્મ કસોટીના પ્રક્રિયક હોય NaOH પ્લસ I2 और NaOH પ્લસ I2 મળીને બનાવે છે NaOI, જેને કહેવામાં આવે છે સોડિયમ હાઇપોઆયોડાઇટ। और આ જે સંયોજન હોય છે, આ જે પ્રક્રિયક બન્યો એ અમુક વિશેષ પ્રકારના આલ્કોહોલ અને અલ્ડિહાઇડ કીટોનનું આયોડોફોર્મ નિપજ બનાવે છે। નાઉ કેવા અલ્ડિહાઇડ? તો એવા અલ્ડિહાઇડ જેના પાસે કયો ગ્રુપ હોય? CH3CO। અલ્ડિહાઇડ કીટોન હોય તો કયો સમૂહ હોવો જોઈએ? CH3CO। और આલ્કોહોલ હોય તો આલ્કોહોલમાં કયો સમૂહ હોવો જોઈએ? CH3CHOH। તો એવો કોઈ પણ અલ્ડિહાઇડ કીટોન જેના પાસે CH3CO હોય અથવા એવો કોઈ પણ આલ્કોહોલ જેના પાસે CH3CHOH હોય, એની રિએક્શન જો સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે કરાવવામાં આવશે તો નિપજ તરીકે આપણને શું મળશે? આયોડોફોર્મ। और આયોડોફોર્મ કયા રંગના અવક્ષેપ ધરાવે છે? પીળા રંગના અવક્ષેપ। તો સૌથી પહેલા અહીંયા જે બંધારણ આપેલા છે એના પરથી તૃતીયક બ્યુટાઇલ અલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ અલ્કોહોલ કોને કહેવાય? તૃતીયક બ્યુટાઇલ અલ્કોહોલ બોલો। શું આ ગ્રુપ છે અહીંયા તૃતીયક બ્યુટાઇલ અલ્કોહોલમાં? આ ગ્રુપ છે? નથી। N ब्यूटाइल अल्कोहल, नॉर्मल ब्यूटाइल अल्कोहल, नॉर्मल ब्यूटाइल अल्कोहल आई रह्यु, बोलो छे एना अंदर? CH3CHOH ग्रुप नहीं। पछी थर्ड आइसोब्यूटाइल अल्कोहल, आइसोब्यूटाइल, आइसोब्यूटाइल कोने कहेवाय खबर है? बीजा कार्बन ऊपर शू होय? CH3, बीजा कार्बन ऊपर CH3 होय और पछी ब्यूटाइल छे एटले 4 कार्बन और अल्कोहोल छे एटले OH। बोलो छे आ ग्रुप? नहीं। तो हवे रह्यो द्वितीयक ब्यूटाइल अल्कोहोल। द्वितीयक ब्यूटाइल अल्कोहोल एटले 2 डिग्री अल्कोहोल, तो CH3CHOH, CH2, CH3। बोलो छे? यस, CH3CHOH ग्रुप छे आई रह्यो आपणा पासे। तो आनी रिएक्शन जो हूँ NaOH અને NaOH વત્તા આયોડીન સાથે કરાવી દઉં તો જે આપણો CH3 વાળો ભાગ છે ને એ CH3 વાળા ભાગના શું બની જશે? આયોડોફોર્મ। બોલો જવાબ કયો આવશે? દિલ્હી। ઓકે, ડન? હા, આ ક્વેશ્ચનની ખાસિયત એ છે કે આ ક્વેશ્ચન પણ બોર્ડ ગુજકેટમાં દર વર્ષે 99% પૂછવાના ચાન્સીસ છે। ટ્રીક તો આટલી જ યાદ રાખવાની है ને,
अल्डिहाइड कीटोन में आ ग्रुप होवो जोईए और अल्कोहोल में आ ग्रुप होवो जोईए। ठीक है, चलिए भाई, कयो संयोजन माटे पीके નું મૂલ્ય સૌથી વધારે છે? પીકે નું મૂલ્ય સૌથી વધારે હોય એટલે પીકે એ વધારે મીન્સ એસિડિક પ્રબળતા ઓછી। ठीक है, तो સૌથી પહેલા એક કામ કરીએ, આ ચારે સંયોજનને આપણે ગોઠવી નાખીએ એસિડિક પ્રબળતામાં। તો સૌથી પહેલા તો આપેલું છે ફિનોલ, ફિનોલ આવી રહ્યું, પછી છે ઓર્થોનાઇટ્રોફિનોલ, ઓર્થોનાઇટ્રોફિનોલ આવી રહ્યું, ઓર્થોનાઇટ્રોફિનોલ, પછી છે ક્રેસોલ, ક્રેસોલ કોને કહેવાય ખબર હે? ફિનોલ સાથે કયો ગ્રુપ જોડી દઈએ આપણે? CH3, એમાં પેરાક્રેસોલ છે તો પેરા પોઝિશન ઉપર કયો ગ્રુપ જોડી દઈએ? CH3, તો થઈ ગયું પેરાક્રેસોલ। પછી છે મેટાનાઇટ્રોફિનોલ, મેટાનાઇટ્રોફિનોલ, તો ફિનોલની મેટા પોઝિશન ઉપર NO2 ગ્રુપ નહીં। હવે આ ગ્રુપ શું કરે? NO2 ગ્રુપ શું કરે? એસિડિક પ્રબળતામાં વધારો કરે, ઘટાડો કરે? એસિડિક પ્રબળતા વધારે, કેમ કે NO2 ગ્રુપ શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક। તો મેં તમને લાસ્ટ જે ક્વેશ્ચન કરાયા હતા એમાં પણ સમજાવ્યું હતું કે આ OH ગ્રુપ છે, આ OH ગ્રુપ પોલર છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય તો એના ઉપર આંશિક ઋણ, હાઇડ્રોજન ઉપર આંશિક ધન। હવે કોઈ સમૂહ એવો જોડી દો જે અહીંથી ઇલેક્ટ્રોન ખેંચતો હોય તો ઓક્સિજન પણ બદલામાં હાઇડ્રોજનથી ઝડપી ઇલેક્ટ્રોન ખેંચશે, તો H+ ઝડપી મુક્ત થવાની શક્યતા। તો NO2 ગ્રુપ જ્યારે જોડાયેલા હોય, ઓર્થો ઉપર હોય, મેટા ઉપર હોય કે પેરા ઉપર હોય, એસિડિક પ્રબળતામાં શું કરશે? વધારો। જ્યારે CH3 ગ્રુપ જે જોડાયેલો છે, આ CH3 ગ્રુપ, CH3 ગ્રુપનો કયો પ્રભાવ હોય? +I, તો ઇલેક્ટ્રોન ખેંચે નહીં, ઇલેક્ટ્રોન આપે, તો એસિડિક પ્રબળતામાં શું કરશે? ઘટાડો। और આપણે શું માંગ્યું છે કે પીકે સૌથી વધારે, હે ને? પીકે કોનું વધારે હોય? જેની એસિડિક પ્રબળતા ઓછી હોય। તો એસિડિક પ્રબળતા સૌથી ઓછી કોની હશે? બોલો કયો જવાબ આવશે? चेन्नई, पैराक्रेसोल। ठीक है, चलिए भैया नेक्स्ट क्वेश्चन जो ब्यूटेन 1 ऑल છે, ब्यूटेन 1 ऑल ની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ। તો પહેલા તો આપણે ब्यूटेन 1 ऑल બનાવી લઈએ। નાઉ ब्यूटेन 1 ऑल શું હોય? આવી રહ્યું, ठीक है। પછી એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ, નિર્જલીકરણ કરવાનું છે, એની શું દૂર કરવાનું છે? પાણી। નિર્જલીકરણનું મતલબ જ શું હોય? પાણી દૂર કરવાનું। બોલો, એસિડ ઉદ્દીપક છે, એસિડ ક્યાં અટેક કરશે, હુમલો ક્યાં કરશે? જ્યાં લોન પેર મળશે, ઓક્સિજન ઉપર લોન પેર હોય ત્યાં હુમલો કરે। તો આલ્કોહોલનું શું કરશે? પ્રોટોનેશન, પ્રોટોનેશન કરવાથી આપણા સમક્ષ અહીંયા બની જશે OH। ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવી ગયો? પ્લસ। ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવે તો સ્થાયીપન ઓછું, બંને ઇલેક્ટ્રોન ખેંચી લે। અહીંથી કોણ નીકળી જશે? આમાંથી પાણી, પાણી નીકળી ગયું એટલે કયું? કઈ રિએક્શન? નિર્જલીકરણ। કયો કાર્બોકેટાયન બન્યો? બોલો કયો કાર્બોકેટાયન બન્યો? 1 ડિગ્રી કાર્બોકેટાયન। यानी આ રિએક્શનમાં પણ મધ્યવર્તી તરીકે કોણ છે ભાઈ? કાર્બોકેટાયન। હવે મને એવું કહો કે આ કાર્બોકેટાયન કયો છે? 1 ડિગ્રી કાર્બોકેટાયન। તો શું આ કોઈ રીઅરેન્જમેન્ટ કરી, પુનઃ ગોઠવણી કરી અને વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં ફેરવાઈ શકે? यस, बिल्कुल। क्या होगा? हाइड्राइड शिफ्ट। આ આખો હાઇડ્રોજન અહીંથી પોતાના ઇલેક્ટ્રોન લઈ આ બાજુ જતો રહેશે और એના કારણે કાર્બોકેટાયન જે બની જશે 1 ડિગ્રી થી કયા ડિગ્રીનો? 2 ડિગ્રી। और 2 ડિગ્રી કાર્બોકેટાયન કેવો હોય? વધારે સ્થાયી નહીં। હવે નિર્જલીકરણ જ્યારે હોય તો જે કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે છે એના આજુબાજુવાળા કાર્બનથી હાઇડ્રોજન આપણે હજી દૂર કરવાનો રહેશે। તો આપણે હાઇડ્રોજન દૂર કરીએ તો બે પોસિબિલિટી છે કે એક હાઇડ્રોજન તો અહીંથી દૂર થાય
और एक हाइड्रोजन અહીંથી દૂર થાય તો બેઝિકલી તમે ધ્યાનથી જો આપણે નિપજ કયું બનાવવું પડશે સેટઝેફ સેટઝેફ નિપજ એટલે કે જે વધુ વિસ્થાપિત અલ્કીન હોય તો આ બોન્ડ જ્યારે અહીંયા શિફ્ટ થશે હાઇડ્રોજન નીકળશે તો આપણા પાસે નિપજ બનશે કયું CH3 CH ડબલ બોન્ડ CH CH3 એટલે ब्यूट 2 इन ब्यूट 2 इन बनसे और અહીંથી હું હાઇડ્રોજન છૂટો કરું તો ब्यूट 1 इन પણ ब्यूट 1 इन ઓછી વિસ્થાપિત અલ્કીન છે જે મુખ્ય નિપજ તરીકે નહીં બને જ્યારે ब्यूट 2 इन બે અલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે વધુ વિસ્થાપિત નિપજ છે એટલે મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થશે बताओ तो जवाब कयो आवशे एनु बोलो भैया चेन्नई ठीक है तो बहुत सारा लेवलना प्रश्नों छे आ प्रश्न एवो छे जे नीट में पण पूछाई शके छे बरोबर ने चलिए भाई मिथाइल सेलिसिलेट नु आईयूपीएसी नाम तो पहला तो ये खबर होवी जोईए कि मिथाइल सेलिसिलेट कोने कहेवाय सेलिसिलिक एसिड खबर छे सेलिसिलिक एसिड कोने कहेवाय आने कहेवाय फिनोल आनी ऑर्थो पोजीशन ऊपर जो COH ग्रुप होय तो एने शुं कहेवाय सेलिसिलिक एसिड हवे सेलिसिलिक एसिड नी प्रक्रिया हूँ मिथेनॉल साथे कराई दऊं मिथेनॉल साथे इसको दारू पिला देते वो भी जहरी मिथेनॉल जहरी दारू होता है भैया है ना तो होगा क्या एस्टरीकरण प्रक्रिया में अहींया थी OH और अहीं थी हाइड्रोजन आ गायब करवानो यानी અહીંથી दूर थशे H2O और આપણા પાસે જે નિપજ બનશે એ નિપજ કંઈક આવી બનશે જો OH C ડબલ બોન્ડ O અહીંથી OH અહીંથી H ગાયબ કરી નાખ્યું OCH3 ત્યાં જોડાઈ ગયું OCH3 તો આને કહેવામાં આવશે મિથાઇલ સેલિસિલેટ આ સેલિસિલિક એસિડ આ એસ્ટર છે આનું નામ શું આ ભાગનું નામ શું आ भागનું नाम થઈ ગયું મિથાઇલ આટલો ભાગ મિથાઇલ और आ આખો ભાગ સેલિસિલેટ ખબર પડે છે કે નહીં ठीक है नाउ હવે પ્રશ્ન આ વખતે પૂછ્યો છે કે આઈયુપીએસી નામ તો આઈયુપીએસી નામ શું હોય હવે બે ફંક્શનલ ગ્રુપ છે એક અલ્કોહોલ છે એક એસ્ટર છે મેઇન ફંક્શનલ ગ્રુપ કયો હોય આ બેમાંથી મુખ્ય કયો अल्कोहल पहला आवे कि एस्टर पहला आवे प्रायोरिटी ऑर्डर में अग्रिमता क्रम में एस्टर पहला आवे तो एस्टर माटे नाम शू वपराशे आल्काइल आल्केनोइड एस्टर नु नाम शू होय आल्काइल आल्केनोइड तो आ छे मिथाइल नहीं आ मिथाइल कही देवामां आवशे मिथाइल पछी અહીં નંબરિંગ કરવી પડશે 1 2 3 4 5 6 તો 2 પર હાઇડ્રોક્સી છે 2 પર હાઇડ્રોક્સી તો થશે આખું નામ શું મિથાઇલ આ મિથાઇલ આવી ગયું આ મિથાઇલ આવી ગયું પછી 2 હાઇડ્રોક્સી 2 હાઇડ્રોક્સી और पछी आ भाग ने कयो भाग जे हूँ तमने बतावी रह्यो छुं आ भाग ने कहेवामां आवशे बेन्जोएट शुं कहेवामां आवशे बेन्जोएट बोलो कोई ऑप्शन आवे छे कयो बोलो यस मिथाइल 2 डैश हाइड्रोक्सी बेन्जोएट खबर पड़ी ठीक है तो आ रीते आईयूपीएससी एनु पूरुं करवामां आवे छे पण जरूरी थोड़ी छे कि आईयूपीएससी पूछे आ वखते बदली नाखे मिथाइल सेलिसिलेट आपे ने पछी पूछी ले सिग्मा बंध पाई बंध केटला तो पहला तो ये खबर होवी जोईए कि मिथाइल सेलिसिलेट कोने कहेवाय छे जेने मिथाइल सेलिसिलेट ज खबर ना होय ए शुं अहींया आईयूपीएससी कर लेवानुं शुं सिग्मा अने पाई बंध गणी लेवानुं आनी जग्याए फिनाइल सेलिसिलेट आपी दीधुं होत तो फिनाइल सेलिसिलेट तो अहींया CH3 नी जग्या आ प्रक्रिया कोना साथे करावानी हती खबर है बोलो फिनोल साथे आ फिनोल साथे ठीक है तो आ CH3 नी जग्या
શું આવી ગયું હોત? C6H5. તો નામ શું બની ગયું હોત? ફિનાઇલ સેલિસિલેટ. હવે બે કોમન નેમ બતાવી દઉં છું. જ્યારે મિથાઇલ સેલિસિલેટ હોય ને તો એનું નામ હોય છે ઓઇલ ઓફ વિન્ટરગ્રીન. ઓઇલ ઓફ વિન્ટરગ્રીન. ઓર આ ઓઇલ ઓફ વિન્ટરગ્રીન જે છે ને, પેલી પરફ્યુમરી જે આવે છે ને, પરફ્યુમ બને છે, પછી આયોડેક્સમાં ફ્લેવર અલગ અલગ પ્રકારના આવે છે, એ ઓઇલ ઓફ વિન્ટરગ્રીન મિથાઇલ સેલિસિલેટ એમાં વપરાય છે. ઓર જે ફિનાઇલ સેલિસિલેટ છે ને એનું કોમન નેમ હોય છે સાલોલ. और एक एंटीसेप्टिक છે. શું છે? एंटीसेप्टिक. ठीक है? अरे भैया क्लियर हो रहा है मिथाइल सेलिसिलेट और फिनाइल सेलिसिलेट? સેલિસિલિક એસિડની પ્રક્રિયા મિથેનોલ સાથે એસ્ટરીકરણ પ્રક્રિયા, એસ્ટર બનાવવાનું છે. અહીંથી OH, અહીંથી હાઇડ્રોજન ગાયબ કરી નાખો. સેલિસિલિક એસિડની પ્રક્રિયા ફિનોલ સાથે, તો અહીંથી OH, અહીંથી હાઇડ્રોજન गायब कर नाखो तो फिनाइल सेलिसिलेट. ठीक है? एस्टरीकरण प्रक्रिया है. बोर्ड और गुजकेट का गोद में लिया हुआ प्रश्न, इस प्रश्न के बिना उनका पेपर ही पूरा नहीं होता. कॉपर वाला, कॉपर સાથે ગરમ કરવાનું. 50 પ્રશ્નો પૂછે એમાંથી આ પ્રશ્ન પાકો છે કે નીચેમાંથી કયો અલ્કોહોલ 573 કેલ્વિન તાપમાને નિર્જલીકરણ પ્રક્રિયા પામશે? બોલો, 1 ડિગ્રી અલ્કોહોલ હોય તો શું થાય? કોપર સાથે, કોપર 573. કોપર સાથે સિલ્વરે આપી શકે છે. ભારે ધાતુ કોઈ પણ હોવી જોઈએ, કોપર સિલ્વર. બોલો, ઓક્સિડેશન શું બનશે? CH3 CHO. 2 ડિગ્રી અલ્કોહોલ હોય તો શું બને? 2 ડિગ્રી અલ્કોહોલ હોય તો શું બને? કોપર અને 573 કેલ્વિન તાપમાને તો કીટોન બને. કીટોન બને ભાઈ. શું બને? કીટોન. પણ જો 3 ડિગ્રી અલ્કોહોલ આપી દીધું હોય, હવે ઓક્સિડેશન નહીં થાય દોસ્ત, ऑक्सीडेशन नहीं था. હવે શું થશે? निर्जलीकरण. निर्जलीकरण का मतलब होता है पानी निकालना. अपने को क्या है? अपने को पानी निकालना है. ये देखो, ये OH है और ये हाइड्रोजन, ये OH है और ये हाइड्रोजन है. तो OH અને હાઇડ્રોજન એટલે H2O દૂર થશે और આ બંને ઇલેક્ટ્રોન, ધ્યાનથી જોજો ભાઈ, આ બંને ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ જશે આ બાજુ. તો નિપજ આપણા પાસે જે બનશે CH3 C ડબલ બોન્ડ CH2 આઇસોબ્યુટિલિન 2 મિથાઇલ પ્રોપીન. પણ આ ઓક્સિડેશન નથી, આ શું છે? અરે શું છે ભાઈ? નિર્જલીકરણ. કોણ કરી રહ્યું છે? કોપર. કયા તાપમાને? તો 1 ડિગ્રી અલ્કોહોલનું ઓક્સિડેશન, 2 ડિગ્રી અલ્કોહોલનું ઓક્સિડેશન, પણ 3 ડિગ્રી અલ્કોહોલનું. ચलिए बताओ तो जवाब कयो આવશે? अरे बोलो, दिल्ली. ठीक है भैया, कर लोगे? अच्छा, आ अल्डिहाइड સુધી પહોંચવા માટે હજી એક પ્રક્રિયા આપેલો છે, PCC. वो भी गोद लिया हुआ क्वेश्चन है स्टेट बोर्ड और गुजकेट वालों का. उनको पता नहीं, मजा ही आता है. मतलब बहुत ऐसे कॉपर वाले क्वेश्चन पूछ लो, PCC वाले, और फिर भी बच्चे गलत करके आते हैं. अब इससे इजी पेपर तो क्या ही बनाएगा इंसान. समझ रहे हैं विजय दीनानाथ चौहान? देखो इधर आगे आ जाओ. क्वेश्चन नंबर 16. અલ્કોહોલની પ્રક્રિયા ધાતુ સાથે. હવે આ તો ધોરણ 10 માં શીખવાડે છે કે કોઈ એસિડની પ્રક્રિયા જ્યારે ધાતુ સાથે કરવામાં આવે તો શું બને? ક્ષાર અને H2 વાયુ. તો હવે અલ્કોહોલનો ચેપ્ટર ચાલી રહ્યો છે તો અલ્કોહોલ વારે ઘડી આવશે જ. સર, અલ્કોહોલને તમે એસિડ બનાવી દો છો? સર, અલ્કોહોલ તો બીજી જગ્યા કામ લાગે છે. લાગતું હશે, પણ હાલ સોડિયમ સાથે પ્રક્રિયામાં આ એસિડ તરીકે જ વર્તે છે. એસિડ કોને કહેવાય? જે H+ ઘુમાવે. H+ ઘુમાવે તો આ બનશે CH3 CH2O- Na+ વત્તા જે હાઇડ્રોજન આ દૂર કરશે, આ શું બનાવશે? ½ મોલ H2. યાની આના 1 મોલ થી H2 ના કેટલા મોલ મળે છે? 0.5 મોલ. ક્વેશ્ચન કહે છે કે પ્રક્રિયાથી એસટીપીએ 280 ml ડાયહાઇડ્રોજન વાયુ મેળવવા માટે કેટલા ગ્રામ ઇથેનોલ જોઈશે?
હવે H2 ના તો મોલ ક્વેશ્ચનમાં આપી દીધા છે, એસટીપી કીધું છે ને, તો મોલ ગણવા માટે સૂત્ર શું? V ભાગ્યા 22/400. તો મોલ બરાબર 280 ભાગ્યા 22/400 કરો તો બેટા કેટલું આવે છે? બોલો કેટલા? 0.0125 મોલ. આ કોના મોલ છે? H2 ના. આ કોના મોલ છે? H2 ના. હવે તમે જાતે વિચાર કરો, અહીંથી અલ્કોહોલના 1 મોલ હોય તો H2 નો અડધો મોલ, અલ્કોહોલના 2 મોલ હોય તો H2 ના 1 મોલ, અલ્કોહોલના 4 મોલ હોય તો H2 ના 2 મોલ. યાની જેટલા મોલ H2 ના છે એના કરતા બમણા મોલ કોના હશે? આલ્કોહોલના. અને આલ્કોહોલ તો બમણું જ જોઈએ ને યાર, હે? બોલો. તો આ મોલ કોના છે? H2 ના. તો અલ્કોહોલના મોલ બોલો ભાઈ. મોલ ઓફ alcohol C2H5OH ડબલ 2 times of મોલ ઓફ H2 0.0125 નું બમણું, બોલો તો કેટલું આવે? 0.025 મોલ. કોના મોલ આવી ગયા? અલ્કોહોલના. પણ ક્વેશ્ચનમાં માંગ્યું શું છે? વજન. તો મોલ બરાબર શું હોય? વજન ભાગ્યા મોલર દળ. તો વજન માંગ્યું હોય તો મોલ ગુણ્યા મોલર દળ. મોલ કેટલા? 0.025 ગુણ્યા મોલર દળ કેટલું? અરે 46. સોલ્વ કરો તો બેટા કેટલું આવે છે? 1.15 ગ્રામ. અરે આવી ગયું ભાઈ. તો જવાબ કયું સેટ થાય છે? अहमदाबाद. क्लियर है भैया मामला? समझ में आ रही है बात? ठीक है, चलिए आगे आ जाओ. હવે क्वेश्चन नंबर 17. SN2 પ્રક્રિયા ખબર છે? વિલિયમસન ઈથર સંશ્લેષણ પ્રક્રિયા ખબર છે? જો બહુ જ અગત્યનો પ્રશ્ન છે. 3 ડિગ્રી अल्काइल हैलाइड છે और સાથે CH3O Na+. આની બિલકુલ સિમ્પલ ટ્રીક હું તમને શીખવાડી દઉં છું. આ અલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી હોય તો જ સામે ઈથર બનાવવાનું, બાકી ઈથર નહીં બનાવવાનું. કેમ કે આ રિએક્શનમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય. RO Na+ પ્લસ R-X. તો આ પ્રક્રિયામાં R પ્લસ X માઇનસ, તો અહીંયા માઇનસ આક્રમણ કરે, X નીકળી જાય તો નિપજ તરીકે શું બને? ROR. ઈથર બને. બને ને? તો આવું કોઈ પણ વિદ્યાર્થી વિચારે તો આનાથી જવાબ શું આવી શકે કે સાહેબ જો O માઇનસ છે, કાર્બન ઉપર પ્લસ, બ્રોમિન ઉપર માઇનસ, તો આ માઇનસ અહીંયા હુમલો કરાવ તો ભૈયા તમારું નિપજ બની જશે આ ઈથર. ईथर. पर जैसे ही आपने ये किया जवाब आपको इंडा मिल जाएगा, वो भी बड़ा वाला. ठीक है, और इंडा हमको नहीं चाहता है, हमको क्या चाहता है? मार्क्स. तो मार्क्स प्राप्त करने के लिए आपको क्या याद रखना पड़ेगा कि जे अल्काइल हेलाइड होवो જોઈએ 1 ડિગ્રી હોવો જોઈએ તો જ એને ઈથર મળશે. તો સર આ તો 3 ડિગ્રી છે, તો 3 ડિગ્રીમાં પછી ઈથર મુખ્ય નિપજ નહીં મળે ભાઈ. તો સાહેબ તો પછી બેટા આ બીટા વિલોપન જેવી પ્રક્રિયા થઈ જશે. કેમ કે બીટા વિલોપનમાં પણ અલ્કોહોલિક KOH વપરાય. તો બીટા વિલોપન જેવી પ્રક્રિયા થશે તો કઈ રીતના નિપજ બનાવીશું આપણે? જુઓ ધ્યાનથી. આ CH2, અહીં હાઇડ્રોજન, આ C, CH3 और અહીંયા બ્રોમિન છે. CH3O- આવશે. આ અહીં કામ કરશે બેઝનું. બેઝનું કામ શું? बेस को H+ पसंद है, एसिड को बेस पसंद है, तो ये बेस है, ये बेस का काम करेगा, केंद्रानुरागी का काम नहीं करेगा. आ बेस અહીંથી H+ છૂટો કરશે ભાઈ, આ બેઝ અહીંથી H+ છૂટો કરશે તો આ બંને ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને અહીંયા આવશે और અહીંથી Br છૂટો પડી જશે. તો સામે નિપજ શું બનશે?
सामे निपज बनी हशे CH2 डबल बॉन्ड C, CS3 और CS3 એટલે આ થઈ ગયું અહીંથી બ્રોમિન और પહેલાથી હાઇડ્રોજન એટલે કોણ દૂર થઈ ગયું HBr એટલે આ પ્રક્રિયા કઈ બની ગઈ બીટા વિલોપન જો અલ્કાઇલ હેલાઇડ 3 ડિગ્રી હોય કે 2 ડિગ્રી હોય તો મુખ્ય નિપજ આલ્કીન બીટા વિલોપન મળશે બીટા વિલોપન થશે મુખ્ય નિપજ આલ્કીન બનશે પણ જો અહીં અલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી હોય और પછી આ અલ્કોક્સાઇડ વાળો ગ્રુપ ગમે તેટલો મોટો હોય ગમે તે પ્રકારનો હોય નિપજ માત્ર ઈથર સર સમજાયું નહીં હું સમજાવી દઉં છું જો એની જગ્યા હું આવું કરી દઉં CH3Br और सामे हूँ अल्कोक्साइड आ लई लऊं CH3C CH3 CH3O माइनस Na प्लस आ लई लो तो तमे ध्यान थी जुओ आ CH3Br छे और सामे अल्कोक्साइड गमे तेटलो मोटो होय अल्काइल हेलाइड मात्र ने मात्र 1 डिग्री होय तो ज ईथर बनावानुं 3 डिग्री के 2 डिग्री होय तो निपज शुं बनावानी आल्कीन हाल अल्काइल हेलाइड कयो छे ठीक है आ सुपर 1 डिग्री छे केम के मात्र एक ज कार्बन तो ये O माइनस यहां पे अटैक कराओ यहां से Br निकाल दो तो ये निपज आपका क्या बन जाएगा CH3O C CH3 CH3 और CH3 कई निपज बनी गई ईथर पण याद राखवानुं छे अल्काइल हेलाइड कया डिग्री होवुं जोईए तो ज ईथर बनशे सर 2 डिग्री हशे तो सांभळी लो 2 डिग्री हशे तो ईथरे बनशे आल्कीने बनशे पण वधारे आल्कीन बनशे और 3 डिग्री अल्काइल हेलाइड हशे तो ईथर तो बने ज नहीं मात्र शुं बने आल्कीन तो अहींया जवाब कयो आवशे अरे बोलो 3 डिग्री छे ने भाई तो मात्र समझ में आ रही है नहीं आ रही बात ठीक है चलिए फिनोल माथी सैलिसिलिक एसिड बनावा माटे कई अरे भाई फिनोल नी रिएक्शन क्लोरोफॉर्म प्लस KOH साथे कई प्रक्रिया रिमर टीमान तो शू बने सेलिसल्डिहाइड पण अहीं सैलिसिलिक एसिड कोई बात नहीं बेटा एक काम कर क्लोरोफॉर्म की जगह क्या कर दे KOH नी जगह ऊपर KOH तो निपज शू बनशे बोलो अहींया शू आवशे COH कयो एसिड सैलिसिलिक आ रिएक्शन नु नाम कई होय रिमर टीमान आ रिएक्शन नु नाम शू होय अरे बोलो कोल्बे प्रक्रिया बताओ तो जवाब कयो आवशे है बॉम्बे ओके क्लियर है भाई बधाने चलिए आगे बढ़िए नीचे पैकी कયું अल्कोहोलનું उत्कलन बिंदु સૌથી વધારે જો उत्कलन बिंदुનો એકમાત્ર નિયમ હું તમને બતાવી દઉં છું उत्कलन बिंदु समघटक माटे शाखाना व्यस्त प्रमाण माटे जो समघटक होय तो हाँ समघटक होय तो उत्कलन बिंदु शाखाना व्यस्त प्रमाण में अहीं प्रोपेन टूओल छे प्रोपेन टूओल पछी छे बेटा ब्यूटेन टूओल आ होय आ ब्यूटेन टूओल ठीक है पछी छे 2 मिथाइल प्रोपेन टूओल 2 मिथाइल प्रोपेन टूओल और पछी छे ब्यूटेन 1 ऑल ओके हवे जो સૌથી ઓછું પૂછ્યું હોય ને તો આવશે સૌથી ઓછું કેમ કે કાર્બનની સંખ્યા સૌથી ઓછી છે ભાઈ તો મોલર દળ સૌથી ઓછું તો
તો અણુઓ વચ્ચે કયો બળ લાગે? વાન્ડરવાલ. વાન્ડરવાલ બળ કોના ઉપર ડિપેન્ડ કરે છે? મોલર દળ ઉપર. જેનું મોલર દળ વધારે એનું વાન્ડરવાલ બળ આકર્ષણ બળ વધારે. और વાન્ડરવાલ આકર્ષણ બળ વધારે હોય તો ઉત્કલન બિંદુ, તો આનું ઉત્કલન બિંદુ તો કેવું હશે? ઓછું. હવે રહ્યા આ ત્રણ, this 3, और આ ત્રણે ત્રણ સમઘટક છે. સમઘટકમાં મોલર દળ સરખું હોય, સમાન હોય. તો હવે કઈ રીતે નક્કી કરવાનું? તો શાખા. આ નિયમ સમઘટક માટે છે ભાઈ. ઠીક છે? તો અહીં શાખા જો 1 2, અહીં શાખા જો 1 2 3, और અહીં શાખા જો 1. જ્યાં શાખા ઓછી ઉત્કલન બિંદુ વધારે. બોલો કયો જવાબ આવશે? અરે બોલો ભાઈ. બ્યુટેન 1 ऑल. અરે ક્લિયર થઈ રહ્યું છે ભાઈ? ઠીક છે? ફોર્મેલ્ડિહાઇડ ની પ્રક્રિયા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે. ફોર્મેલ્ડિહાઇડ HC ડબલ બોન્ડ OH, આ ફોર્મેલ્ડિહાઇડ છે. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આવી રહ્યું CS3 CH2 MgBr. ગ્રિગ્નાર્ડમાં મેં તમને શીખવાડેલું છે, ગ્રિગ્નાર્ડ માત્ર ને માત્ર સ્ત્રોત હોય કોનો? કાર્બો એનાયન નો. તો આ શું બનશે? CS3 CH2 માઇનસ. કેમ? કેમ કે કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય તો માઇનસ આવે. મેગ્નેશિયમ ધાતુ છે, વિદ્યુત ઋણતા ઓછી હોય તો એના ઉપર પ્લસ આવે. તો આ બની ગયું ઇથાઇલ. ભાઈ આ કાર્બોનિલમાં કાર્બન ઉપર આંશિક પ્લસ હોય, ઓક્સિજન ઉપર માઇનસ હોય. ઓર્ગેનિકનો નિયમ છે પ્લસ હોય ત્યાં માઇનસ જાય. તો અહીંયા પ્લસ છે, અહીં માઇનસ છે. તો બોલો આનો હુમલો અહીં કરાવી દઉં? કાર્બનના બોન્ડ 5 શક્ય નથી, તો આ પાઈ બોન્ડ તોડીને ઉપર લઈ જાઉં. આ પાઈ બોન્ડ તૂટીને ઉપર જતો રહેશે. તો મારા પાસે નિપજ તરીકે HCO માઇનસ, ત્યાં પ્લસ ભાગ જોડાઈ હશે, MgBr પ્લસ ભાગ. આ ઇથાઇલ ત્યાં જોડાઈ ગયો, તો CH2 CH3 વત્તા હાઇડ્રોજન. એનું હું જળ વિભાજન કરાવી દઉં. આનું જળ વિભાજન કરાવી દઉં તો શું બનશે? HCOH H और અહીંયા કોણ? CH2 CH3. तो ये बन जाएगा भैया CH3 CH2 CH2OH. બોલો પ્રોપેન 1 ऑल. પ્રોપેન 1 ऑल એટલે કયો જવાબ આવે? अहमदाबाद. ठीक है? और आमे आ रिएक्शन तो मोस्ट फेमस रिएक्शन है. फॉर्मेल्डिहाइड साथे ग्रिग्नार्ड ની પ્રક્રિયા કરાવો તો માત્ર 1 ડિગ્રી અલ્કોહોલ, પ્રાથમિક અલ્કોહોલ. फॉर्मेल्डिहाइड सिवायना कोई पण अल्डिहाइड ऊपर प्रक्रिया कराओ 2 डिग्री अल्कोहल. अगर यही रिएक्शन आपकी RCHO पर होती, RC डबल बॉन्ड OH पर, तो सामे कयो अल्कोहल? 2 डिग्री अल्कोहल. और जो आ रिएक्शन कीटोन साथे कराई होत तो कयो डिग्री अल्कोहल? 3 डिग्री अल्कोहल. फॉर्मेल्डिहाइड साथे 1 डिग्री अल्कोहल, फॉर्मेल्डिहाइड सिवायना कोई पण अल्डिहाइड साथे 2 डिग्री अल्कोहल, और कीटोन आवी जाए तो 3 डिग्री अल्कोहल. ओके डन. चलो